આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમનો 11મો તબક્કો યોજાયો હતો। આ કાર્યક્રમમાં રાજ્ય સરકારની સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પારદર્શિતાના દર્શન થયા હતા। વહીવટી ગતિશીલતા અને પ્રજાલક્ષી કાર્યપદ્ધતિ જિલ્લા વહીવટી તંત્રના સીધા માર્ગદર્શન હેઠળ આયોજિત કરાઈ હતી। વધુમાં આ સેવા સેતુ કેમ્પ થકી સરકારના તમામ મહત્વના વિભાગોને એક જ છત નીચે કાર્યરત કરી 700થી વધુ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ લાવવામાં આવ્યો હતો। અને આવકના દાખલાનું ને એ સિવાય મારું બીજું પણ કામ હતું, આધાર કાર્ડ અપડેટ કરવા માટે। તો અહીંયા આવ્યો પછી ખ્યાલ આવ્યો કે જિલ્લાના તમામ જે કાંઈ સરકારી કચેરીઓમાં જે કામ થાય છે એ બધા જ કામ અહીંયા થતા હતા। એટલે મારું ખાલી 15 મિનિટમાં આવકના દાખલાનું કામ પતી ગયું અને અપડેટ પણ થઈ ગયું છે। એટલે આવા સેવા સેતુના કાર્યક્રમથી અમારી જેવા શહેરીજનોને ખૂબ ફાયદો થાય છે। લોકોને પોતાને મળતી વ્યક્તિગત સેવાઓ જેવા કે આવકના દાખલા, જન્મના દાખલા, પોતાના લગ્ન રજીસ્ટ્રેશન તેમજ સિનિયર સિટીઝન માટેના કાર્ડ, આધાર કાર્ડમાં અપડેશન, આ તમામ વસ્તુઓને આવરી લઈ અને સમગ્ર વહીવટી તંત્ર આજે તમામ કર્મચારીઓ અત્રે ઉપસ્થિત છે। સાવરકુંડલા શહેરી વિસ્તારનો આ સેવા સેતુ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 700 જેટલા અરજદારો આવ્યા છે અને એમને આજને આજ એમને મળવા પાત્ર જે સેવાઓ છે એમના પ્રમાણપત્રો, સર્ટિફિકેટ અથવા તો ડોક્યુમેન્ટ પૂરા પાડવામાં આવશે।